તો મિત્રો જય અંબે મિત્રો, આજે તમને એક એવા રથના દર્શન કરાવવાના છીએ. તો આજ સુધી તમે કોઈ દિવસ રથ જોયો નહીં હોય એવો રથ છે, કેમ કે આપણે સટલાસના જવા માટે નીકળ્યા હતા અને રસ્તામાં આપણને મળ્યો છે જોરદાર રથ મળ્યો છે અને અંબેમાનો રથ છે. તમે એકવાર તમે જોશો ને તમે ખુશ થઈ જશો. તો વિડીયોમાં બની રહેજો, કેમ કે તમને રથના દર્શન પણ કરાવવાના છીએ અને આપણે પણ જોવાના છીએ અને મજા આવી જશે એવો રથ છે. તો જોઈ શકો છો કે કેવો રથ છે. તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર રથ જઈ રહ્યો છો. તો ભાઈ ક્યાંથી આવે છો તમે? અમદાવાદથી. આવો સુંદર રથ લઈને કેટલા વર્ષથી આવો છો તમે? 30 વર્ષથી આવો છો. અને આ રથ કેટલો જૂનો છે? 13 વર્ષથી આવો છો. મિત્રો આ સંઘ 13 વર્ષથી જૂનો છે અને બાબરી સમાજવાળા લઈને અંબાજી આવતા હોય છે. તો તમને બતાવે તો જોઈ શકો છો કે આટલો સરસ મજાનો રથ બનાવેલો છે. તો મિત્રો તમે પણ દર્શન કરી લેજો ને આપણે પણ દર્શન કરી લીધા. તો જય અંબે. તો મિત્રો બોલો જય અંબે, જય અંબે. તો મિત્રો તમે જોયો ને કે કેમ કે કેવો રથ હતો મિત્રો. તો તમે બધા મારા હિન્દુ ભાઈઓ બધા આપણું ધાર્મિક સ્થળ એક અંબાજી એવું છે કે મિત્રો હજારોની નહીં લાખોની સંખ્યામાં માણસો દર્શન કરવા પગપાળા જતા હોય છે. પણ તમે પણ આવો, કારણ કે વર્ષમાં એકવાર અવસર મળે છે આપણને અંબેમાના દર્શન કરવા માટે. તો એક વખત તમે અંબેમાના દર્શન કરજો અને આવા જોરદાર રથ પણ જોવા મળે છે અને બીજું બધું ઘણું બધું હોય છે રસ્તામાં. અને એન્જોય મોજ. અને ભાદરવી પૂનમમાં તો એટલો બધો મોટો મેળો હોય છે મા જગદંબાનો. તો એકવાર તમે અવસરને દર્શન કરજો મિત્રો બધા મારા હિન્દુ ભાઈઓને. તો જય માતાજી મિત્રો. તો વિડીયોમાં બની રહેજો, હજી પણ આપણે કંઈક બતાડીશું. મિત્રો ફાઇનલી આપણે સટલાસમાં આવી ગયા છે. સટલાસમાં આપણે ફૂલ મોજ કરવાની છે અને આપણા લાડોનો જે સંઘ છે ત્યાં જવાના છીએ અને ત્યાં મોજ મસ્તી કરવાની છે. તો આપણા વિડીયોમાં બની રહેજો, કેમ કે ત્યાં આપણા બધા ભાઈઓને મળવાના છીએ. વિડીયો બની રહેજો. શીરો ખાવો છે ને તો ખવડાવીશું તમને. ચલો વિડીયો બની. મિત્રો આપણે આવી ગયા છે સટલાસના અને રાજુભાઈ બે આવ્યા છે બાઇક લઈને સટલાસના બરાબર ફરવા માટે. જય અંબે, જય અંબે. અને આપણે રાજુભાઈ તો જવાના છીએ, આપણા સંઘમાં જવાના છે. તો મિત્રો આપણા સંઘમાં આપણા લાડોનો જે કેમ્પ છે ને ત્યાં જવાના છે. મોજ મસ્તી અને બધા મિત્રોને લાડોલના બધા ભાઈઓને બતાવવાના છીએ. તો આપણા વિડીયોમાં બની રહેજો. અને જય અંબે. જય અંબે કાકા. બીજાપુર મણિપુરાના કાકા છે મળી ગયા છે. કેવું રહે છે અંબાજીમાં? મજા આવે ને? નાસ્તો બાસ્તો કર્યો? જવું શીરો ખાધો? શીરો નહીં યાર, શીરો ના ખાધા. સેવ ટમેટા ને આપણા પરોઠા શીરો ખાઈ મજા આવે. પકોડી ખાધો. એક ખાધી તમને લાગે કાકા એકા બે ખાધી એવું લાગે મને તો. ના ના કાકા સાચું બોલો, બે ખાધી. હું કોઈને કહું બસ 2 જ પરોઠા. શીરો તો 2 જ વાટકી. આપણે ભાઈ 4 પરોઠા ખાધા. ખીચડી ટોમેટાનું શાક ને 2 વાટકી છાશ પીધી. પણ શીરાની વાત કરું હું તો બેટા. ભાઈ શીરો કાલે બપોરે છે, આજે તો શીરો નતો. કેટલી ખાધી? પરોઠી કેટલી ખાધી? 4 ખાધી. પરોઠા 4 ખાધા? ઓ બાપરે. ભાઈ અંબાજી હવારે 4:30 હેડવાનું હોય જોતા. તો જોવા 4 પરોઠા ઠોકી ખાવાના બરાબર. અને અંબાજી હડવાનું બરાબર. આવતો હતો અને કાકાએ તો યાર 2 ખાધી. પણ કોઈ નહીં કહો, ચિંતા ના કરો. આ કાકાને લઈ લે. હું કોઈને કહું બરાબર. અને આ બીજા કાકો અંબાજી હડી. હા અંબાજી ચોરી અંબાજી મજા આવે. સંગમાં મજા આવે. હા મજા આવે. એટલે મફતનો શીરો ખાવા મળે એટલે મજા આવે. મજા આવે ને? ચલો ખાધો શીરો. એક ચમચી. અરે મારા મિત્રો કોઈ ગોડા નહીં. બે ખાધી એડી તમે શું ગપ્પો મારો મને? મિત્રો ખાવા દો, વાંધો ને મફત છે બરાબર. અને જંબે બરાબર. આપણે આવી ગયા છે સટલાસના ને સટલાસમાં આપણા બધા વાઘ ખરાબ હતી અડીને જતા ને એ બધાને આપણે પકડવાના છે બરાબર. તો અંતોને જોઈ લેવાના છે. અને જેટલો નાસ્તો કર્યો છે એ તો ખુશી છે ને. મારા બેટા વારોને એડિટ કરે છે તો આપણે મળતા જ નહીં. ઓહો મળી ગયા બધા વાઘ લાડોલના મળી ગયા મિત્રો. તમે જોઈ શકો છો આ દીપો છે આપણા લાડોલનો બરાબર. 4-5 ઝાપટી ગયો છે બરાબર. બધા તો ખાજીનો શીરો ખાધો બરાબર નો ખાધો ને. હા અજવાળામાં આવો કે દેખાતા નહીં કાળા. અમે આપણા બધા કાઢીએ છીએ મજા ભાઈ દેખાતા નહીં બધા એક ટાઈપના ભેગા થયા. તો મિત્રો જોઈ શકો છો કે આપણા લાડોલના બંકા છે બરાબર. કોઈ શીરો એવો ખાવા માટે નહીં આવ્યા, અંબાજીમાં દર્શન કરવા માટે આવ્યા છે. પાછા એવું ના વિચારતા પાછા કે ગમે ભાઈ હું તો ખાઈને આવ્યો એક જ ખાધી વધારે નહીં ખાવ. હું તો ના ખાઉં ખબર તમને માતાજી દર્શન કરવા. તમને શું લાગે ગમે ભાઈ ખાધ્યું હે ને? હા ખાધ્યું મારા બેટા કે ખાધ્યું એવું લાગે તો. અરે ખાવાનું ના હોય ભૂખ ના લાગે મને. હા તો જોવા મિત્રો લાડોલનો સંઘ આપણો પહોંચ્યો છે સટલાસના. આપણે એ પણ તમને બતાવવાના છીએ. અંબેમાના દર્શન કરવાના છે. વિડીયોમાં બની રહેજો. તો કોઈ ખાધ્યું નહીં બરાબર. તો હમણાં ખાવાનું તો બાકી છે. ટાંકી ફૂલ છે ને એટલે મજા નહીં આવતી. અને જો ખાવામાં તો મને બંકાય બધા ખાધું લાગે. તો મેં તો જોવા મિત્રો યાર બોલ્યા કેટલું ખાધું ગપ્પો ના માર ને કે મારા મિત્રને ખબર છે. જો એ ઓકો થઈ ગયો એટલું ખાધું છે મિત્રો. કેટલું ખાધું?
હા સાચું બોલી જવાનું આ તો હવે આપણે પછી આપણે આવડે વાંધો નહીં મિત્રો બરાબર ખાવા દો અને બીજા બધા લોચા ના કરતા પાછા કીધું કે લોચા ના મારતા તો મિત્રો કોઈ લોચા નહીં બરાબર તો કાલે આપણા મિત્ર છે લેડો ભાઈ થઈ ગયા સંકેલો છે આપણો તો મિત્રો આપણે ફાઇનલી આપણે આવી ગયા છીએ ઓગતા 2 કલાક થયા બરાબર ઓધવા માટે લાડોલ નો મેન સંઘ આપણને મળી ગયો છે આપણે 2 કલાક થયા બરાબર ફૂલ ટ્રાફિક હતું ને આપણે ટ્રાફિક પર વધારે નથી પણ સંઘ જોવાનો હતો ને આપણા લાડોલના બધા બંકોને મળવાનું પણ હતું અને નાસ્તો પણ કરી લીધો મેં બીજું પણ મિત્રો તમને બતાવીશું કે આપણે દર્શન કરાવીશું અંબેમાના મેન પ્લેયર છે બરાબર બે ડીશ આપતી અત્યારે હાલો છો કેવું ખાધું મિત્રો તમે જોઈ તો શકો એમના શરીર અને બીજા બાવા બાપા મિત્રો જતા રહ્યા તો મિત્રો જોઈ શકો છો કે આપણે અંબેમાના દર્શન કરવાના છીએ બરાબર અને કોઈ એવું નાસ્તા માટે નહીં બરાબર માતાજીના દર્શન કરવા માટે આવેલા છે બધા ભાઈઓ ખોટું ના વિચારતા જય માતાજી તો મિત્રો આપણે ફાઇનલી આપણે હે ને તો દર્શન કરી લેજો બરાબર અને આ બધા જ આપણા લાડોલના છે બરાબર અને ખાવા માટે બેસી ગયા બરાબર અને જો ફોટો માટે બેસી ગયા તો બધા માફ રાખજો લે ડોનું અંબાજી તો મિત્રો જો તમને અંબેમાના દર્શન કરાયા ને બધા અંબાજી જવાના છે અને બીજા બધા ભાઈઓ આપણા લાડોલના છે અને નિખિલભાઈ તો કેમ છો નિખિલભાઈ જય અંબે જય અંબે બધા મિત્રો એક સાથે જય અંબે બોલીશું બોલ શ્રી અંબે લાડોલ પગપાળા સંઘની શરૂઆત આશરે 50 વર્ષ પહેલા થઈ હતી આ જે રથ દેખાય છે એ લગભગ 95 ની સાલમાંથી લાડોલથી અંબાજી રેગ્યુલર દર વર્ષે નીકળે છે માના ભક્તો લાડોલથી ભલે વિદેશમાં જાય પણ જ્યારે આ ભાદરવી પૂનમ આવે ત્યારે અચૂક તાત્કાલિક ટિકિટ લઈને માના સંઘમાં આવે છે એ અત્યારે હાલ આ શ્યામભાઈ 2 દિવસ પહેલા જ લાડોલ પધાર્યા અને માના રથમાં જોઈન થયા આ આનંદ અલગ છે ઘણા લોકો આ શ્યામભાઈ લંડનથી માતાજીના દર્શને આવેલ છે તો એમની શ્રદ્ધા તમે દેખો જ્યારે એ સ્વયંસેવક તરીકે આ રથમાં જોઈન થયા ત્યારે એમને માના પ્રત્યે એવી ભાવના જાગૃત થઈ તો લંડનથી પણ લાડોલ આવ્યા છે તો એમના માટે બધા એકવાર માતાજીનો જય ઘોષ કરીશું બોલ શ્રી અંબે માત કી જય તો મિત્રો જો તમે આપણે બધા ભાઈઓને મળી લીધા સંઘ કેટલા વર્ષથી જાય એ પણ જોની ને પણ પેલા ભાઈ લંડન થી આવ્યા છે ને એમના આપણે મળીએ તો ખરા ને ભાઈ કેમ છો ભાઈ બસ મજામાં કેવું રહેશે તમારા લંડનમાં સારું સારું ને અંબેમાન દર્શન કરવા માટે આવ્યા ને જો મિત્રો અંબેમાન લીલા અપરંપાર છે ભાઈ બિચારા લંડન થી અહીંયા દર્શન કરવા આવ્યા નાસ્તો બાસ્તો કર્યો બાકી છે એવું છે પણ તમે એકલા લંડન જ્યાં તો અમારે જીવન લઈ ગયા હોય તો કોઈ ખાડું હતું યાર અમારે લંડન આવવાનો બહુ અવાજ છે આબુધાબી જવું છે તમારે તો આવી છે ભાઈ ક્યારે લઈ માતાજીની મેર થાય બસ શો હતો ને મિત્રો માતાજી મેર કરશે તો આ બધા ભાઈઓને લંડન હું તો કહું માં જગદંબા બધા છોકરા બધા ભણી ગણીને હું તો કહું અમેરિકા ઓસ્ટ્રેલિયા લંડન અને ન્યુઝીલેન્ડ બધા દેશમાં ફરે અને આપણા લાડોલનું નામ રોશન કરે ભાઈ એવી આપણે અંબેમાના દુઆ છે અને બીજું પણ હવે બતાવી દઈશું કારણ કે ભાઈઓને મળી રહ્યો બહુ આનંદ થયો ભાઈ જય અંબે આપણા પંકજ કાકાને મળવાના છીએ કેમ છો પંકજ કાકા જય અંબે જય અંબે પેલા તો આ વડીલ છે આપણા ગામના મિત્રો જોઈ શકો છો તો પંકજ કાકા કેવું રહેશે અંબાજીમાં આપણે આનંદ જીવનનો વધારેમાં સારામાં સારો આનંદ આજ 5 દિવસ મજા આવે છે અને બીજું આ જીતુ કાકા છે આપણા લાડોલના બરાબર ભાઈ તો મિત્રો આપણે સંઘને જોઈ લીધા બધા મિત્રોના અંગત વાત કરી લીધી ને આ બધા આપણા લાડોલના વડીલો છે તો દાદા કેમ છો જબર છે લાડોલના છે જબર છે બરાબર ચાલે ના અંબાજી ના ગાડી બરાબર તો બીજું પણ આપણા લાડોલના બીજા કાકા છે ચાના માસ્ટર ચા પીવું હોય તો આવી જજો લાડોલના કેમ્પમાં બરાબર સતલાસનામાં અને બીજા પણ આ બધા સેવાઓ કરે છે બરાબર ગૌતમભાઈ છે આ ભાઈ લાલભાઈ છે લાલભાઈ બોવા ખાજો ભાઈ ધરણ પાછા બરાબર અને બીજા પણ અને સંઘના પ્રમુખ છે ભાઈ આ જુઓ કેમ છો કલ્પેશ કાકા બધા તમે હાથ બેસી ગયો વધારાનું ખવાઈ ગયું કહું મને એવું લાગે ભાઈ વધારું તમારે બધા ભેગોનું ખાઈ ગયા હવે બરાબર ભાઈ કોઈ ખાધું નહીં બરાબર તો બિચારા શેપટનું અને બીજું પણ આપણી આ
લાડોલ ની બધી બહેનો છે બરાબર ધરોધર જમવા બેઠો છે બરાબર કારણ કે વારોના ચાલીને ભૂખ લાગી છે બરાબર કેમ છે બેરા અરે બોલો થાક લાગ્યો કે હું બરાબર ભાઈ જમી લેજો બરાબર કોઈ વાંધો નહીં પણ માપ રાખજો ભાઈ ખાવાનું એ દેવલા માપ રાખજો પાછો હોન અને બધા આપણે શાળાના છોકરાઓ મળી ગયા છે અને આ બધા આપણા લાડોલા છે અને ભાઈ અક્ષયભાઈ જેમ બે ક્યાં કહો આપણે લાડોલા છો લાડોલા છો બાવનપુરાના હર્ષિતમાં ભાટવાળાની બા છે બરાબર અને જો આયા સાસ પીવા માંડ્યા છે બરાબર પીવો તમને વધો ને કોઈ નહીં બોલે મફતમાં જ છે બધું આપણા લાડોલમાં તમે મફત જ હો અને તો બીજો પણ એક મારો મિત્ર છે નાનો બરાબર જોઈ લેજો તમે એને વાયરલ કરી દેજો મિત્રો પાછા આજો અમદાવાદમાં કરીએ ખાજે બાદ ધરેનો ભાઈ કેટલી ડીશ ખાધી ગપોનામાં સાચું બોલ કેટલો ખાધો કેટલો ખાધો દેવલા આવના ચાલા બે ના ખાવા દો હેડી ને ખબર પેલા બેન પણ હસે છે એમને પણ ધરો ખાધું લાગો આ બેને ધરો ખાધું છે બેન કેટલું ખાધું હા વધારે ખાઈ ગયું એટલે બોલતો નહીં અને આ બીજા તમે કેટલું ખાધું માપ રાખજો પાછા હેડા ને પછી અમે માન દર્શન કરવા આવ્યો બરાબર આ બધા લાડોલા છે ભાઈ તો માપનું જ ખાવાના છે આ તો વિડીયોમાં થોડું એક હસી મજાક રેમુજી કોઈ સને આપણા લાડોલની બહેનો છે અને આ બધા લાડોલના ભાઈઓ છે તો જય અંબે ઓકે ખોટું ના લગાડતા ભાઈ તો મિત્રો આપણે બધા ભાઈઓને બધી બહેનોને મળી લીધું છે ને નાસ્તો પણ કરી લીધો છે પણ બીજા એક આપણા મિત્ર છે આપણા લાડોલના બરાબર કમલેશ કાકા એમને મળીશું કેમ છો કમલેશ કાકા બસ મજામાં જેમ બે બે તો આપણે સંઘ લઈને કેટલા વર્ષથી આવો છો 50 વર્ષથી 50 વર્ષથી આવો છો કેવું રહે છે આપણે સંઘ મજા અમારા વડીલો લઈને આવતા હતા અને હવે અમે ચાલુ થયા છીએ બરાબર અને આપણા તો સંઘમાં આપણા લાડોલા કે બહારથી કોઈ આવે છે બહારથી આવે ને બધા આવે છે ને હા બહારથી આવે છે મિત્રો બહારથી પણ આવી શકે તમારે અંબાજી આવવું હોય તો અમારા સંઘમાં જોડાઈ શકો છો બરાબર દરેક ને એવું નથી બરાબર અમારા લાડોલમાં એવું કોઈ નહીં બરાબર તમે દરેક ગમના હોય તો આવી જવું બરાબર હા. અને મજા આવી જાય બરાબર અને જો તમે જમવાનું ફેસિલિટી સારી છે અમારા સંઘની અંદર ટેન્ટ પેન્ટ બધું અમારા સંઘમાં સારું છે બરોબર અને પછી જમવાની સગવડ સારી છે બધું સારું છે ફેસિલિટી તો બરાબર ફેસિલિટી તો બરાબર તમે ચલી ખાધી બેસ હજી અમે તો હાલ બી રસોડામાં ધપ્પણ અમારશો તમે ચલી ખાધી આછું બોલો હા બે ડીશો કહી જાય શું? પરોઠા કહી જાય મિત્રો જો બે ખાધે એટલે બોલાય ને કે નહીં બોલાતી તો ઓને નહીં ખાધી તમે નહીં ખાધી ને? ના હા એ ઓને 4 ખાધા છે 4 પરોઠા ખાધા છે તો મિત્રો બરાબર એ તો ખાવાનું એ ખાવું જ પડે બરાબર કારણ કે આ તો અમે 8 વાગે ભૂખ લાગે 8 વાગ્યા છે બરાબર અને તમે વિડીયોમાં બને રહેજો ભાઈ બરાબર તો જેમ તો મિત્રો મેં બધાને પેંક કરી દીધો બરાબર પણ આ તો મારો પેંક થઈ ગયો મારા મિત્રો આયા મને શું કેવું છે અરે હું તો તમારો નાસ્તો ખાધો કોઈ દિવસ હા તો યાર લોચા પડ્યા તો બધી પબ્લિક ને આગળ આપણી ઇજ્જત જઈ યાર હા તો મિત્રો અમને બધાને ફેમસ કરી દેજો બરાબર આપણા મિત્ર છે ભલે મેં નાસ્તો કરી લીધો એનો વાંધો નહીં બરાબર તો કરવો પડે મિત્ર તો ભૂખ લાગે તો ખાવ તો ભાઈ મારા ભાઈઓ બધા લઈ લેજો ભાઈ ફેમસ તો મિત્રો આપણે અને બધા આપણા લાડોલના સંઘના બધા વ્યક્તિઓને મળી લીધું છે અને બધા બહુ સારો રિસ્પોન્સ મળ્યો આપણને અને બીજું પણ આપણા લાડોલના બીજા બંકા આવી ગયા છે એમને પણ એમને ખોટું લાગે એટલે આપણે એમને વિડીયો તો બનાવવો પડે ને તો એમની પણ આવ્યો બરાબર ઓ ભગવાન શું છે તો મિત્રો આ મારો લાડોલનો બંકા છે ભાઈ એટલે જોઈ લેજો અને હમણાં ભાઈ વાયરલ કરી દેજો બરાબર કારણ કે આપણા લાડોલના છે ને છેલ્લા 16 વર્ષથી આ હેડીને આવો છો કેટલા વર્ષથી હેડીને આવો 16 વર્ષથી હેડીને આવીએ બરાબર તારી ઉંમર કેટલી થઈ મારી 26 વર્ષ 26 વર્ષ બરાબર છેલ્લા 10 વર્ષનો હતો ભાઈ હા. અને હેડીને આવે છે આપણા લાડોલના સંઘમાં બરાબર અને જોરદાર મોજ પડી જાય ને બહુ કેવું રહે છે આપણા બહુ જ મજા આવે. અને બધા માણસો કેવા છે બહુ હારા માણસો હા, હારા માણસો. રાખી તો મિત્રો અમારા ગામનો સંઘ છે અને જોરદાર અને વાત જ છે બરાબર. અને બરાબર તો આ બીજા ભાઈઓ છે આ બધા તો મારી તો બીજું મિત્રો આ બીજા ભાઈઓ છે કેમ છો ભાઈ કેવું રહે આપણે લાડોલા સંઘમાં મજા ને તો જોરદાર મોજ તમારે પણ મોજ કરો તો અંબાજી હટજો અંબાજી બરાબર હટીને આવજો. કારણ કે રસ્તામાં શીરો ને ગોટા ને બધું મળે છે મફતમાં ખાવું હોય તો આવજો અને બીજા પણ આ રાજુભાઈ કોક કે છે મિત્રો હા ભાઈ
તો આ મિત્રો જોયું તો આવું છે ભાઈ કેમેરો ભાઈ બી વહી ગયા છે પણ એના ફેમસ કરી દેજે એના બરાબરનો આપણે એડિટ કરવાના છીએ તો એને ફેમસ કર્યું